જિલ્લા પ્રમુખના અભિવાદન સમારોહનો પત્રકારોએ કર્યો બહિષ્કાર। તાજેતરમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખની નિમણૂકો કરવામાં આવી હતી, જે બાદ આજરોજ પ્રાંતિજના વીએસ રાવલ એજ્યુકેશન કેમ્પસના હોલ ખાતે સાબરકાંઠા જિલ્લાના સર્વાનુમતે બીજી વખત બનેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલનું અભિવાદન સમારોહ રાખેલ હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ઉચ્ચ કક્ષાના નેતાઓ સ્ટેજ પર બિરાજમાન હતા, જેમાં દીપસિંહ રાઠોડ, જયસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ બારૈયા, વિજયભાઈ પંડ્યા, પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સવિતાબેન વિનુભાઈ ચમાર જીંજવા બેઠકના તાલુકા પંચાયત સદસ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેઓ દ્વારા આમંત્રિત પત્રકારોની વિંગમાં બેઠેલા હોવા છતાં પત્રકારોને અપમાનિત કરવામાં આવ્યા હતા। સ્ટેજ પરના ફોટો અને વિડીયો લેવા માટે પત્રકારો ઉભા થયા હતા, જે દરમિયાન આ સવિતાબેન વિનુભાઈ ચમાર મારફતે ઉભા થઈ જાહેરમાં પત્રકારોની ખુરશીઓ એકઠી કરી પત્રકારોને અપમાનિત કરેલ હતા અને પત્રકારો દ્વારા પૂછતા બેન દ્વારા હળદૂત કરી પત્રકારોને જાહેરમાં અપમાનિત કર્યા હતા અને જણાવ્યું હતું કે જેમને આમંત્રણ આપ્યું હોય તેમને મળીને તમારી બેસવાની વ્યવસ્થા કરો, જેથી ચોથી જાગીરના પત્રકારો નારાજ થઈ આ સમગ્ર કાર્યક્રમનો બહિષ્કાર કરેલ હતો। હવે પછી ભારતીય જનતા પાર્ટીના આવનાર કાર્યક્રમોનો બહિષ્કાર પત્રકારો દ્વારા કરવામાં આવશે।